નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। બંદૂક સાથે એક ઈસમ ઝડપાયો। આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ ઉપરથી એક ગેરકાયદેસર બંદૂક સાથે પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ। નાયબ પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગના અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલના સૂચનાથી લોકસભા ચૂંટણી અનુસંધાને ગેરકાયદેસર હથિયાર કેસો શોધી કાઢવા સૂચના કરેલી હતી। તે વખતે પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, ઈડર વિભાગ તથા DN સાધુ PSI ખેડબ્રહ્માના સીધા માર્ગદર્શન હેઠળ AV જોશી પોલીસ ઇન્સ્પેક્ટરના કહેવામાં એ દિશામાં સતત કાર્યશીલ હતા અને છેવટે આજે પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા અને ચેકપોસ્ટ નજીક જતા ગંડારાની નજીકમાં આવેલ ઝાડીઓમાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં છુપાઈને ફરતો જોવા મળતો હતો। સરકારી વાહનો ગુરાખી નીચે ઉતારી કોર્ડન કરી ઈસમને પકડી પાડવામાં આવે છે। ચેક કરતા હાથમાં એક ફૂલ્લી દેશી બનાવટ નારી પાઇપ બંદૂક મળી આવે છે। ઈસમનું નામ પૂછતા અને પોતાનું નામ નાણાભાઈ લાલાભાઈ જાતે ખોખરિયા, રહેવાસી તૂટા ખાદરા પાઢરા, તાલુકો ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠાનું હોવાનું જાણવા મળેલું હતું। તેમજ બંદૂક સંબંધી પૂછતાછ કરતા બંદૂક લાયસન્સ વગરની હોવાની તેમજ પોતાના પૌત્ર કિશનભાઈ બાબુભાઈ, રહેવાસી તૂટા ખાદરા, આજથી 2 વર્ષ અગાઉ લાવેલ હોવાનું જાણવામાં આવ્યું હતું। આરોપી નંબર 1 નાણાભાઈ લાલાભાઈ જાતે ખોખરિયા પાઢરા, તાલુકો ખેડબ્રહ્માવાળાએ પોતાના કબજામાં લાયસન્સ વગરની ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક કિંમત ₹5000 રાખી પકડાઈ જતા ગુનો કરેલ હતો અને આરોપી નંબર 2 કિશનભાઈ બાબુભાઈ ખોખરિયા પાઢરા, તાલુકો ખેડબ્રહ્માવાળાએ ક્યાંકથી બંદૂક લાવી આપેલી હતી, જેથી ઉપરોક્ત બંને વિરોધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી હતી। રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા।